ગુજરાતમાં ટોપ રેન્ક મેળવી ધોરણ 12ના પરિણામમાં ઇતિહાસ રચનાર વિદ્યાર્થીએ A1 એજ્યુકેશન સંસ્થામાંથી શિક્ષણ મેળવ્યું છે। ગુજરાતમાં પ્રથમ ક્રમાંક લાવનાર વિદ્યાર્થીએ પોતાની સફર વિશે માહિતી આપી છે। રાજ્યમાં ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, ત્યારે ગુજરાતમાં ટોપ રેન્ક મેળવી ધોરણ 12ના પરિણામમાં ઇતિહાસ રચનાર વિદ્યાર્થીએ A1 એજ્યુકેશન સંસ્થામાંથી પાયાનું શિક્ષણ મેળવ્યું છે। 12 કોમર્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર રાજ્યમાં પોતાનું સ્થાન વિદ્યાર્થીએ નોંધાવ્યું છે। A1 એજ્યુકેશન સંસ્થામાં અભ્યાસ કરતા જસ માંગોકિયાએ ગુજરાતમાં ટોપ રેન્ક મેળવી ઇતિહાસ રચ્યો છે। આ સાથે જ એજ્યુકેશન સંસ્થામાં અભ્યાસ કરતી તનિષા વરસાણીએ પણ સુરત શહેરમાં 7મો ક્રમાંક મેળવી પરિવાર અને માતા પિતાનું નામ રોશન કર્યું છે। વિદ્યાર્થીઓને આ અદ્ભુત સિદ્ધિ પાછળ તેમની અવિરત મહેનત, દ્રઢ સંકલ્પ અને શિક્ષકોનું માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું છે। ખાસ કરીને સંસ્થાના યુવા સંચાલક દર્શન સર હરખાણીના નેતૃત્વમાં વિદ્યાર્થીઓને યોગ્ય દિશા અને પ્રેરણા મળી છે। નિયમિત અભ્યાસ, યોગ્ય આયોજન અને સતત પ્રેરણાથી વિદ્યાર્થીઓએ આ ઊંચાઈ પ્રાપ્ત કરી છે। A1 એજ્યુકેશન દ્વારા બંને વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। મારું નામ વરસાણી તનિષા દિલીપભાઈ છે અને મેં વર્ષ 2026ની ગુજરાત બોર્ડની પરીક્ષા આપી છે। મારા ધોરણ 12માં 97.29% આવ્યા છે, અને મેં સમગ્ર ગુજરાતમાં 7મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને હું A1 એજ્યુકેશનમાં અભ્યાસ કરું છું। માતા પિતા અને શિક્ષકો બધાનો મારા ડગલે ને પગલે સહકાર રહ્યો છે। કંઈ પણ તકલીફ હોય, કંઈ પણ હોય, ગમે ત્યારે કંઈ પણ પૂછો, બધી જ વસ્તુ મળી રહે છે। માત્ર આપણે કહી શકીએ કે ભણતર જ નહીં, પરંતુ જીવનલક્ષી જ્ઞાન, કઈ જગ્યાએ કઈ રીતે શું બધી વસ્તુ બોલવી, બધી જ વસ્તુ અમને શીખવાડવામાં આવી છે। એટલે કહી શકાય કે આ એક પ્રકારનું મારું બીજું ઘર જ છે। આ પરિણામથી હું ખૂબ જ ખુશ છું અને મને ખૂબ ગર્વ છે કે મેં મારા માતા પિતા અને મારા શિક્ષકોને ગર્વ અપાવ્યો છે અને હું આગળ એક CFA કોર્સ છે એ કરવા માંગુ છું અને મારા મમ્મી પપ્પાને અને મારા બીજા શિક્ષકોને હું પ્રાઉડ ફીલ કરાવવા માંગુ છું। મારું નામ માંગુકિયા જસ પવડભાઈ છે અને મેં વર્ષ 2026ની ગુજરાત બોર્ડની 12 કોમર્સની પરીક્ષા આપેલ છે। મારા 98.14% આવેલા છે અને મેં સમગ્ર ગુજરાતમાં અવ્વલ ક્રમાંક પ્રાપ્ત કરેલો છે અને મેં શિક્ષણ A1 એજ્યુકેશન નામની નામાંકિત સંસ્થામાંથી લીધેલું છે। અમારા પાછળનો શ્રેય અહીંયા A1 એજ્યુકેશનના તમામ સ્ટાફ, મારા માતા પિતા તેમજ તેમના સમગ્ર માર્ગદર્શનને આપીશું। ખૂબ જ તૈયારી કરેલી, ખૂબ જ ડિસિપ્લિન સાથે સતત પ્રેક્ટિસ કરતો હતો અને માર્ગદર્શન હેઠળ કરી। મારો આગળનો ગોલ ગવર્મેન્ટ છે। મારું નામ વિજયસિંહ ચૌહાણ, સંચાલક A1 એજ્યુકેશન અને મારા એવા સંચાલક શ્રી દર્શનભાઈ હરખાણી છે। સૌથી પહેલા તો હું આજે બેસ્ટ મુમેન્ટ આજે અહીંયા અમારે A1 એજ્યુકેશનની અંદર એવું કહી શકાય કે સમગ્ર ગુજરાતની અંદર અમારા વિદ્યાર્થીએ માંગુકિયા જસ જેમણે ટોપ કર્યું છે સમગ્ર ગુજરાતની અંદર, તો આજે પળ આજે અમને માણવા મળી છે એ બદલ અમે સૌથી પહેલા તો ઈશ્વરનો તહોદિલથી આભાર વ્યક્ત કરીએ છીએ। અને ખાસ બીજું મેં ચોક્કસ કહીશ કે અમારા 40 જેટલા જે વિદ્યાર્થીઓ ક્લાસીસમાં અભ્યાસ કરતા હતા એની અંદર 7 જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતની આ બોર્ડની પરીક્ષાની અંદર A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને સાથે સાથે અમારા 16 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। ખાસ કરીને એવું કહેવાય ને કે બાળકોને જે દિશામાં આપણે વાળવા હોય ને એ વાળી શકીએ છીએ અને એવું કહેવાય કે સમગ્ર રાષ્ટ્રના જો ઘડવૈયા હોય ને તો શિક્ષક છે। આજે આટલું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે એનો સૌપ્રથમ શ્રેય પહેલા હું મારા આ સ્ટાફ મિત્રોને આપીશ કે જેમણે ખરેખર દિવસ રાત ખૂબ અથાગ મહેનત કરીને આજે અમને આવું ઉત્કૃષ્ટ પરિણામ અપાવ્યું છે। અને ખાસ બીજો આનો શ્રેય અમારા ખાસ વાલીશ્રીઓને, કારણ કે અમે જ્યારે પણ એમને વાલી મિટિંગમાં બોલાવતા હતા ત્યારે ફટાફટ એવો હાજર થતા હતા, એટલે એમનો જે ત્યાગ અને જે એમને હૂંફ છે બાળક પ્રત્યે એ સૌથી સર્વશ્રેષ્ઠ છે। ચોક્કસ હું એટલું કહીશ કે આ એક માત્ર પરીક્ષા છે, આ માત્ર એક પેપર પરનું એક પરિણામ છે જેનાથી તમારા જીવનનું મૂલ્ય નક્કી નથી થતું, પણ વાસ્તવિકતાની અંદર અમારી સંસ્થાનો મૂળ લોગો હોય છે કે નામથી A1 કામથી A1, અને આજે એ વાતને અમે પ્રૂફ કરી બતાવી છે। અને ફ્યુચર્સની અંદર અમે અમારા આ એજ્યુકેશન A1 એજ્યુકેશનની અંદર અમારા બાળકો ભવિષ્યની અંદર A1 ગ્રેડનું ઉત્તમમાં ઉત્તમ જીવન કઈ રીતે જીવી શકાય અને ઉત્કૃષ્ટ નાગરિક અમે ભારતને અર્પણ કરીએ એવી શુભેચ્છા સહ અમે અભ્યાસ કરાવીએ અને એ બદલ અમારા સૌ વાલી મિત્રોનો પણ ખૂબ ખૂબ અમને સાથ અને સહકાર છે। A1 એજ્યુકેશનની અંદર પ્રાથમિકથી લઈ 9, 10, 11 અને 12 કોમર્સ વિભાગનો અમે અભ્યાસ કરાવીએ છીએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।